गुड मॉर्निंग एवरीवन, माई सेल्फ प्रिया मिस्त्री और सब्जेक्ट जो नेम है ये आपू MCWC मोबाइल कम्प्यूटिंग एंड वायरलेस कम्युनिकेशन। ओके, तो फर्स्ट ऑफ ऑल पहला है इंट्रोडक्शन टू वायरलेस लैन। ओके, तो वायरलेस लैन એટલે શું? તો ઇટ ઇઝ અ નેટવર્ક that allows device to connect and communicate wirelessly. વાયરલેસલી એટલે શું? વાયરલેસ વાઈફાઈ એટલે શું? વાયર વગરનું. ઓકે, તો એ વાયરલેસલી વર્ક કરે, કોમ્યુનિકેટ કરે, બરાબર. તો અનલાઇક અ ટ્રેડિશનલ વાયર્ડ લેન ઇન વિચ ડિવાઇસ કોમ્યુનિકેટ ઓવર ઇથરનેટ કેબલ ડિવાઇસ ઓન ધ VL એન્ડ કોમ્યુનિકેટ વાયા વાઈફાઈ. ઓકે, તો એમાં શું કહેવાય, આપણું જે લેન છે એ કનેક્ટેડ છે. ઓકે, લેન કોની સાથે કોમ્યુનિકેટ? ઇથરનેટ ટેબલ. ઓકે, ઇથરનેટ કેબલ. તો ડિવાઇસ ઓન ધ VL એન્ડ કોમ્યુનિકેટ વાયા વાઈફાઈ. એ શું છે? વાઈફાઈ સાથે કનેક્ટેડ છે. તો મોબાઈલ યુઝર કેન એક્સેસ ઇન્ફોર્મેશન એન્ડ નેટવર્ક રિસોર્સ થ્રુ વાયરલેસ લેન એઝ they attend meeting, collaborate with other user or move to other location in the premises. ઓકે, મોબાઈલ યુઝર જે આપણા મોબાઈલ યુઝર છે તે શું એક્સેસ કરી શકે છે? ઇન્ફોર્મેશન અને નેટવર્ક રિસોર્સને વાયરલેસ વગરની જે લેન હોય એ જે છે એટેન્ડ મિટિંગ કરી શકે છે. ઓકે, તો કોલોબરેટ વિથ યુઝર્સ ઓર મૂવ ટુ અધર લોકેશન ઇન ધ premises. So VLNS is a not replacement for the wired infrastructure. It is implemented as an extension to a wired LAN within a building or campus. Wireless LAN is commercially known as Wi-Fi or Wi-Fi. Wi-Fi is an acronym for વાયરલેસ ફાઇન્ડેલિટી. ઓકે, તો એ શું કહેવાય છે? વાયરલેસ ફાઇન્ડેલિટી. તો વાઈફાઈ ઇઝ એક્રોનિમ ફોર વાયરલેસ ફાઇન્ડેલિટી. Okay, in the corporate enterprise, wireless LAN are usually implemented as the final link between the existing wired network and a group of client computers, giving this user wireless access to the full resource and service of the corporate network across a building or campus setting. ઓકે, એ શું છે કે આપણી જે વાયરલેસ લેન જે છે તે કેવી રીતના યુઝ્યુઅલી ઇમ્પ્લિમેન્ટ થાય? ફાઇનલ લિંક. ફાઇનલ લિંક મતલબ એક્ઝિસ્ટિંગ ઇંક છે એની સાથે આપણી લિંક સાથે વાયર્ડ નેટવર્ક છે એ ગ્રુપની અંદર કોમ્યુનિકેટ કરેલું હોય અને એ જે એકબીજા સાથે કનેક્ટેડ હોય અને એકબીજા સાથે કનેક્ટેડ હોય એટલે એના ડેટા શું છે? એક્સેસ કરી શકીએ. એ ડેટા એક્સેસ કોઈ પણ કરી શકે. એટલે એટલા માટે લખ્યું છે ફૂલ રિસોર્સ સર્વિસ ટુ કોઓપરેટ નેટવર્ક એક્રોસ અ બિલ્ડિંગ ઓર કેમ્પસ સિટિંગ. ઓકે, ઓકે, તો નેક્સ્ટ ઇઝ વાયરલેસ લેન એડવાન્ટેજીસ. ઓકે, વાયરલેસ લેન એટલે વાયર જે આપણે કનેક્ટેડ કર્યા છે, વાયરલેસ કનેક્ટેડ. લેસ એટલે આપણે જે વાઈફાઈ યુઝ કરીએ છીએ ને એ. તો એના એડવાન્ટેજીસ શું છે? તો ફર્સ્ટ ઇઝ અવેલેબિલિટી ઓફ લો કોસ્ટ પોર્ટેબલ ઇક્વિપમેન્ટ. બરાબર, તો આપણે શું છે? ડ્યુ ટુ ધ ટેકનોલોજી ઇન્હેન્સમેન્ટ ધ ઇક્વિપમેન્ટ કોસ્ટ ધેટ આર રિક્વાયર્ડ ફોર VL LAN સેટઅપ હેવ રિડ્યુસ્ડ અ લોટ. એ શું કરે? આપણે વાયરલેસ લેનનો એક એડવાન્ટેજીસ છે કે એની લો કોસ્ટ અવેલેબિલિટી છે, બરાબર. એની ઇક્વિપમેન્ટ પ્રમાણે આપણને એ અવેલેબલ આપણને એ મળી રહે. ઓકે, ત્યાર પછી મોબિલિટી. તો એન ઇન્ક્રીઝ નંબર ઓફ લેન યુઝર આર બિકમિંગ મોબાઈલ. ધીસ મોબાઈલ યુઝર રિક્વાયર ધેટ they are connected to the network regardless of where they are because they want simultaneous access to the network. મોબિલિટી એટલે શું? એ આપણી જે મોબિલિટી એટલે આપણે જે નેટવર્ક છે એને એક સાથે આપણે જે એક્સેસ કરી શકીએ છીએ, સિમ્યુટેન્સલી વર્ક કરી શકીએ, તો એને મોબિલિટી કહે છે. Make the use of cable or wire LANs impractical if not is possible. Then wireless LAN can provide user mobility which is likely to increase productivity, user convenience and various service opportunity. હવે યુઝર શું કરે? આપણે એ અલગ અલગ સર્વિસ માટે ઓપોર્ચ્યુનિટી આપે કે આ વસ્તુ છે તો આ પ્રોવાઈડ થવી જોઈએ એને, આ વસ્તુ છે તો મોબિલિટી છે તો એની અંદર કેબલ છે, લેન છે, એ પોસિબલ હોવા જોઈએ, બરાબર. The installation speed and simplicity. The wireless LANs are very easy to install. There is no requirement for wiring every workstation and every room. બરાબર, એ શું કરે? આપણી જે સ્પીડ છે તે એ સિમ્પ્લિસિટી, ઇન્સ્ટોલેશન ઇઝીલી થઈ જવું જોઈએ, બરાબર. અને એ જે આપણને રિક્વાયરમેન્ટ હોય તે આપણને વર્ક સ્ટેશન પરથી મળી રહેવું જોઈએ. તો ધીસ એજ ઓફ ઇન્સ્ટોલેશન મેક વાયરલેસલી લેન ઇન્હેરન્ટલી ફ્લેક્સિબલ. બરાબર, તો એ એકબીજા પરથી આપણને તરત જ ઇઝીલી મળી શકે તેવું એ ફ્લેક્સિબલ છે. ઇફ વર્ક સ્ટેશન મસ્ટ બી moved, it can be done easily and without additional wiring, cable drops or reconfiguration of
ધ નેટવર્ક. ઓકે, તો એ શું કહેવાય, એ કેવું છે, આપણને ઇઝીલી મળી રહી છે. બરાબર. કોઈ એડિશનલ કોઈ પણ વાયર એડ કર્યા વગર, બહારથી કોઈ પણ વાયરને એડ કર્યા વગર કે કોઈ પણ કેબલને એડ કર્યા વગર આપણું જે નેટવર્ક છે એ આપણને ઇન્સ્ટોલેશન ઇઝીલી થઈ શકે છે. બરાબર. ત્યાર પછી ઇન્સ્ટોલેશન ફ્લેક્સિબિલિટી. If a company move to a new location, the wireless system is much easier to move the wrapping of all the cable. That is, a wired system would have snapped throughout the building. Installation ફ્લેક્સિબિલિટી એટલે શું? કે હવે એ આપણે એક કંપનીની અંદર વાઈફાઈ છે, બરાબર, એ જ વાઈફાઈને આપણે બીજી જગ્યાએ વાઈફાઈ લઈ જવું હોય તો એને આપણે ઇઝીલી એક જગ્યાએથી બીજી જગ્યાએ એને મૂવ કરી શકીએ છીએ. ત્યાર પછી રિડ્યુસ કોસ્ટ ઓફ ઓનરશિપ. While the initial cost of wireless LAN can be higher than the cost of wired LAN hardware, it is invoiced that is the overall installation expense and life cycle cost can be significantly lower. બરાબર. આપણે જે એની ઓનરશિપ જે કરીએ એનું કોસ્ટ છે ને એકદમ રિડ્યુસ છે, ઓછું છે. બરાબર, બીજી બધાની કમ્પેરમાં. ઓકે, ત્યાર પછી લોંગ ટર્મ કોસ્ટ બેનિફિટ આર ગ્રેટર ઇન ડાયનેમિક એન્વાયરમેન્ટ રિક્વાયરિંગ ફ્રિકવન્ટ મૂવ એન્ડ ચેન્જીસ. બરાબર, એની અંદર શું છે, કોસ્ટ આપણને બેનિફિટ મળે છે લોંગ ટર્મ માટે. બરાબર, અને એની અંદર તે આપણને ડાયનેમિકલી જે મળે તે ગ્રેટર, એટલે આપણે જે ડાયનેમિક એન્વાયરમેન્ટ છે એ આપણને ઇઝીલી મળી રહે. ઓકે, ત્યાર પછી એક જગ્યાએથી બીજી જગ્યાએ પણ એટલે જ આપણે એને ઇઝીલી ચેન્જ કરી શકીએ. ત્યાર પછી શું છે, સ્કેલેબિલિટી. તો વાયરલેસ LAN કેન બી કન્ફિગર ઇન અ વેરાયટી ઓફ ટોપોલોજીસ ટુ મીટ ધ યુઝર નીડ એન્ડ કેન બી easily scale to cover a large area without thousands of user roaming within it. ઓકે, તો એને શું કરે, સ્કેલેબિલિટી એટલે શું, કે આપણે જે વેરાયટી, જે ટોપોલોજી છે એ આપણને યુઝર માટે આપણને ઇઝીલી મળી શકે. બરાબર, એટલે એને રોમિંગ પણ નહીં લાગે. રોમિંગ એટલે હવે તમે એક જગ્યામાંથી બીજી જગ્યાએ જવાના છો તો એક એરિયા એવો હોય છે કે આપણને રોમિંગ લાગે. બરાબર, તો એ સ્કેલેબિલિટી એટલે શું, એ વાયરલેસ LAN હોય તો એની અંદર રોમિંગ પણ નહીં લાગે. ત્યાર પછી છે નેક્સ્ટ, વાયરલેસ LAN ડિસએડવાન્ટેજીસ. તો lower reliability due to subsequently or radio transmission to noise and interfaces. બરાબર, આપણને શું છે કે લોઅર મળે. ત્યાર પછી ફંક્શન ઓફ ધ સ્ટ્રેન્જ ઓફ ધ રિસીવ સિગ્નલ થ્રો મલ્ટિપલ પાથ કોઝિંગ ફાડિંગ. બરાબર, એની અંદર શું કહેવાય, એક કરતાં વધારે પાથ હોય એટલે આપણી સ્પીડ કેવી ઘટી જાય. ત્યાર પછી વેલ્યુનેબલ ટુ ઇવર ડ્રોપિંગ લીડિંગ ટુ સિક્યુરિટી પ્રોબ્લેમ. હવે બધા જ યુઝ કર્યા કરે તો એ શું થાય, સિક્યુરિટી પ્રોબ્લેમ રહી. Unlimited data rate because of the use of spectrum transmission technique enforced to ISM and user. હવે ડેટા હોય તો રેન્જ હોય, તમારે કેવું હોય, કોઈ લિમિટેડ એરિયા. હવે તમે બેલેન્સ કરાવો છો વાઈફાઈ ઇન્ટરનેટમાં તો તમારે લિમિટેડ હોય કે પર વન ડે 1.5. એવી જ રીતના વાઈફાઈની અંદર પણ લિમિટેડ રેન્જ હોય. હવે આપણું જે ટાઈપ્સ ઓફ વાયરલેસ LAN છે એના અલગ અલગ પાર્ટમાં ડિવાઈડ કર્યો છે. હવે તમારો નેટવર્ક મેનેજમેન્ટ સબ્જેક્ટ આવી ગયેલો એની અંદર પણ આ બધું આવી ગયેલું છે. ઓકે, તો ટાઈપ્સ ઓફ વાયરલેસ LAN. તો ફર્સ્ટ 802.11, પછી હાઇપર LAN, હોમ RF, બ્લૂટૂથ અને MANT. બરાબર, મેન્ટ. તો ફર્સ્ટ એડહોક વર્સિસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મોડ. બરાબર, એડહોક નેટવર્ક અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર નેટવર્ક. First of all, in ad hoc mode, there is no access point or infrastructure. બરાબર, જો તમે ફિગરમાં આપેલું છે, એક જ એનું રાઉટર હોય, એક જ વસ્તુમાંથી એક જ પીસીને યુઝ કરી શકીએ, એ પોતાનું હોય, તો એ શું થયું કહેવાય, એડહોક કહેવાય. અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે એક એક્સેસ પોઈન્ટ હોય પણ એને એક કરતાં વધારે એનો યુઝ કરી શકીએ. તો નંબર ઓફ મોબાઈલ સ્ટેશન ફ્રોમ અ ક્લસ્ટર કોમ્યુનિકેશન વિથ ઈચ અધર only require 802.11 client radios in the client device that connect to the network. શું છે, આપણને કયો રિક્વાયર છે, 802.11. એ આપણું ખાલી એક જ ડિવાઇસીસ માટે, ક્લાયન્ટ માટે કનેક્ટેડ છે. ઓકે, ત્યાર પછી છે because there is no access point or VLAN controller and the station are within range of each other, data transmitted by a particular source station travels directly to the applicable destination station. એની અંદર જે ડેટા
ટ્રાન્સફર થાય છે એ પર્ટિક્યુલર સ્ટેશનને લઈને ટ્રાવેલ કરે છે, બરાબર. એ ડાયરેક્ટલી ટ્રાવેલ એવી રીતના કરે કે ડાયરેક્ટલી આપણા ડેસ્ટિનેશન સ્ટેશન પર પહોંચી જાય, બરાબર. In infrastructure mode, the mobile station MS are connected to the base station or access point. દેખાય છે તમને એક્સેસ પોઈન્ટ એક આપેલો છે, એના પરથી આપણે ડેટાને લઈ શકીએ, તો એને કેવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નેટવર્ક કહેવાય. તો ધીસ ઇઝ સિમિલર ટુ અ સ્ટાર નેટવર્ક, બરાબર. આપણે જે સ્ટાર નેટવર્ક છે એના જેવું જ વર્ક કરે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર નેટવર્ક. સ્ટાર નેટવર્ક વેર ઓલ મોબાઈલ સ્ટેશન આર એટેચ ટુ ધ બેઝ સ્ટેશન through a protocol based station manages the dialogue between AP and MS. Most companies, public hotspots and home owners implement infrastructure VLANs. In this configuration, one or more access point interface wireless mobile device to the distribution system. Each access point form a radio cell, also called a basic service set, which enables wireless user located within the cell to connect to the access point. ઓકે, તો આપણે શું કહેવાય, રેડિયો સેલ છે, પછી આપણું બેઝિક સર્વિસ સેટ છે, એ બધા વાયરલેસ યુઝરની અંદર ઇનેબલ હોય. લોકેશન વિથિન ધ સેલ ટુ કનેક્ટ ટુ ધ એક્સેસ પોઈન્ટ. એ શું કે એક્સેસ પોઈન્ટ પરથી આપણને જે ડેટા હોય એની સાથે કનેક્ટેડ હોય, ડાયરેક્ટલી બીજા જે ડેટા લે છે તે વાયરલેસ હોય, ઇનેબલ હોય. This allow user to communicate with other wireless user as well as with server and network application connecting to the distribution system, બરાબર. તો એ શું અલાવ કરે આપણને યુઝર સાથે કોમ્યુનિકેટ થવા માટે, કેવી રીતના પણ વાયરલેસ યુઝર માટે. ઓકે, અ કંપની ફોર એક્ઝામ્પલ કેન યુઝ ધીસ કન્ફિગ્યુરેશન ટુ ઇનેબલ employees to access corporate application and the internet from anywhere within the facility, બરાબર. આપણે જે ડેટા છે તે એને એમ્પ્લોયને ગમે તે રીતે એપ્લિકેશનની અંદર કોઓપરેટ કરી શકીએ, એક્સેસ કરી શકીએ, તમારે જે જગ્યાએ લઈ જવું હોય ઇન્ટરનેટને એમ. હવે ત્યાર પછી છે IEEE 802 આર્કિટેક્ચર, બરાબર. IEEE 802 આર્કિટેક્ચરની અંદર શું આવશે, તો ધીસ આર્કિટેક્ચર વોઝ developed by the IEEE 802 committee and has been adopted by all organizations working on the specification of LAN standard. ડેવલપ કોણે કરેલો, IEEE 802 કમિટી, એટલે એનું નામ પડેલું છે IEEE 802 આર્કિટેક્ચર, બરાબર. પણ એને અડોપ્ટ ઓર્ગેનાઇઝેશન specification of LAN standards. It is generally referred as the IEEE 802 reference model, બરાબર. એટલે એ આપણું કોઈ મોડલ છે 802 રેફરન્સ મોડલ, બરાબર. ત્યાર પછી છે working from the bottom up. The lowest layer of the IEEE 802 reference model correspond to the physical layer of the OSI model and include such function, બરાબર. એ કેવી રીતના વર્કિંગ કરે બોટમ અપમાં. હવે લોએસ્ટ લેયર જે છે તે એની અંદર શું આવશે, ફિઝિકલ લેયર અને OSI મોડલનો યુઝ કરીને આ બનશે. તો પહેલાં એણે શું કીધું, ઇનકોડિંગ અને ડિકોડિંગ ઓફ સિગ્નલ્સ આવશે, બરાબર. ત્યાર પછી પ્રિમિટિવ અને જનરેશન રિમૂવર પણ આવશે, અને બીટ ટ્રાન્સમિશન અને રિસેપ્શન. For some of IEEE 802 standards, the physical layer is further subdivided into sub-layer. In this case, IEEE 802.11 two sub-layer are defined. ખબર, એની અંદર બે લેયરમાં એને પહેલાં ડિફાઇન કરેલું છે. પહેલાં આપણું જો OSI રેફરન્સ મોડલ છે, OSI રેફરન્સ મોડલ પરથી IEEE રેફરન્સ મોડલ બને. એની અંદર બે જ છે, ફિઝિકલ લેયર, લોજિકલ લિંક લેયર. તેની અંદર ડેટા લિંક લેયરની બે પાર્ટ પડે છે, લોજિકલ અને મીડિયમ કંટ્રોલ. ઓકે, ત્યાર પછી નેક્સ્ટ છે ફિઝિકલ લેયર કવરેજ પ્રોસિજર, તો PLCP. તો તમને શોર્ટમાં પૂછશે કે PLCPનું એક્સપ્લેન કરો, તો શું છે, ફિઝિકલ લેયર કન્વરન્સ procedure. To define a method of mapping 802.11 MAC layer protocol data unit into a farming format suitable for spending and receiving user data and management information between two or more stations using the associated PMD sum layer. ઓકે, તો એની અંદર શું થાય, આપણા જે ડેટા છે એ ફેમિંગની અંદર પહેલાં આપણને મળે, ફેમિંગની અંદર ફોર્મેટની અંદર સ્ટોર થાય, અને પછી આપણા ડેટા શું થાય, સેન્ડિંગ અને રિસીવર.
હવે એ ડેટા આપણને યુઝરમાં મળે તો એ શું કરે, એ જે બધી ઇન્ફોર્મેશન મળે એને મેનેજ કરે. ત્યાર પછી ફિઝિકલ મીડિયમ ડિપેન્ડન્ટ સબ લેયર. તો ડિફાઇન ધ કેરેક્ટરિસ્ટિક ઓફ ધ મેથડ ઓફ ટ્રાન્સમિટિંગ એન્ડ રિસીવિંગ યુઝર ડેટા થ્રુ અ વાયરલેસ મીડિયમ બિટવીન 2 ઓર મોર સ્ટેશન. બરાબર, એની અંદર શું છે, એક કરતાં વધારે સ્ટેશનનો યુઝ થશે. એક કરતાં વધારે સ્ટેશનનો યુઝ થશે એટલે શું થશે, આપણા ડેટા જે ટ્રાન્સફર થઈ શકશે. બરાબર, તો above the physical layer are the function associated with providing service to LAN user. This include on transmission assemble data into frame within address and error detection field. હવે ડેટા ટ્રાન્સફર થઈ શકે, એડ્રેસને સ્ટોર કરી શકીએ અને એની અંદર જે એરર હોય તે પણ આપણે ડિફાઇન કરી શકીએ. તો ઓન રિસેપ્શન ડિસેમ્બલ ફ્રેમ એન્ડ પરફોર્મ એડ્રેસ રિકોગ્નાઇઝેશન એન્ડ એરર ડિટેક્શન. ત્યાર પછી ગવર્નર એક્સેસ ટુ ધ લેન્ડ ટ્રાન્સમિશન મીડિયમ. બરાબર, આપણો કયું ટ્રાન્સમિશન મીડિયમ છે, લેન્ડ ટ્રાન્સમિશન મીડિયમ છે. તો પ્રોવાઈડ એન ઇન્ટરફેસ ટુ હાયર લેયર એન્ડ પરફોર્મ ફ્લો એન્ડ એરર કંટ્રોલ. આપણને એરર કંટ્રોલ કરવા માટેનો ફ્લો પણ બતાવી દે છે. તો ધીસ આર ફંક્શનલ ટિપિકલી associated with OSI layer 2. The set of function and last bullet item is grouped into logical link control layer. The function in the first 3 bullet item are created a separate layer called medium access control. બરાબર, સેપરેટ લેયરમાં જે વર્ક કરે ને તેવી રીતના, તો એને શું કહેવાય, મીડિયમ એક્સેસ કંટ્રોલ કહેવાય. ઓકે, ત્યાર પછી છે the separation is done for the following reason. First, the logic required to manage access to shared access medium is not found in a traditional layer 2 data link control. હવે તેની અંદર શું રિક્વાયર છે આપણને, આપણા જે ડેટા જે મેનેજ કરવા માટે, શેર કરવા માટે. બરાબર, ત્યાર પછી ફોર ધ સેમ LLC સર્વર મેક ઓપ્શન્સ મે બી પ્રોવાઇડેડ. બરાબર, એની અંદર બધા અલગ અલગ ઓપ્શન પ્રોવાઈડ થાય છે. તો પહેલાં જો IEEE 802.11 આર્કિટેક્ચર છે, તો એની અંદર શું છે, એક્સટેન્ડેડ સર્વિસ સેટ. પહેલાં ડિસ્ટ્રીબ્યુટેડ સિસ્ટમ છે, એની અંદર શું છે, પહેલાં IEEE 802.x લેન. બરાબર, હવે એની અંદર શું આવે, એ એક ડિસ્ટ્રીબ્યુટેડ સિસ્ટમનો જે પોર્ટલનો યુઝ કરીને એક પાર્ટ બને છે. તો બધા અલગ અલગ પાર્ટ પડે છે, પણ IEEE 802 એ જે આપણને ઉપર દેખાય છે ને, એ છે. બરાબર, એની અંદર બેઝિક સર્વિસ સેટ આવે છે, BSS સેટ 1, સેટ 2 અને સેટ 2, 3 અને 4. એવી જ રીતના એક્સેસ પોઈન્ટ પણ આવે છે, એ BSSની અંદર આવે છે. ઓકે, બેઝિક સર્વિસ, એ બેઝિક સર્વિસ એક કરતાં વધારે ડિસ્ટ્રીબ્યુટેડ સિસ્ટમમાં આવી શકે. The smallest building block of wireless LAN is a basic service set which consists of some number of stations executing the same MAC protocol and competing for access to the same said wireless medium. બરાબર, એની અંદર વાયરલેસ મીડિયમના એક્સેસ નો યુઝ કરીને ડેટાને આપણે શું કરી શકીએ છીએ, એક્સેસ કરી શકીએ છીએ. ત્યાર પછી BSS may be isolated or it may connect to a backbone distribution system through an access point. હવે BSS શું લોકેટ કરે, એકબીજા સાથે કનેક્ટ હોય, એટલે એ કનેક્ટેડ હોય એટલે એ જે મેઇન ડેટા હોય એની સાથે કનેક્ટેડ હોય, એટલે આપણને ડેટા શું ઇઝીલી મળી શકે. The AP function as a bridge and relay point in a BSS client station do not communicate directly with one another. બરાબર, એક સાથે એક કરતાં વધારેની સાથે કનેક્ટ નહીં થઈ શકે. તો રેધર ઇફ વન સ્ટેશન ઇન ધ BSS want to communicate with other station in the same BSS, the MAC frame is first sent from the organization station to the AP and then from AP to the destination station. બરાબર, આપણે BSS એટલે આપણું જે BSS છે એ શું કરે, એક સ્ટેશન સાથે બીજા સ્ટેશન સાથે કનેક્ટ કરવાનું કહે. બરાબર, પણ એ કનેક્ટ કરવા પહેલાં આપણો જે કનેક્ટ કરવાનો છે તેનો મેઇન ઓર્ગેનાઇઝેશન સ્ટેશન કયું એ આપણે શોધવું પડે. એ શોધ્યા પછી આપણે જે સ્ટેશન પર ડેટા મોકલવાના હશે એ ડેટા પર જશે, તો એને શું કહેવાય, ડેસ્ટિનેશન સ્ટેશન. So similarly, a MAC frame from a station in the BSS to a remote station is sent from the local station to the AP and then relayed by the AP over the DS on its way the destination station. Okay, તો આપણે શું ડેસ્ટિનેશન સ્ટેશન થશે. અને ડિસ્ટ્રીબ્યુટેડ સિસ્ટમ ઇઝ અ વાયર backbone LAN but is BN communication network. The extended service set appear as a single logical LAN to the logical
લિંક કંટ્રોલ લેવલ. શું કહેવાય? લોજિકલ લિંક કંટ્રોલ લેવલ કહેવાય. ઓકે, ત્યાર પછી ટુ ઇન્ટિગ્રેટ ધ IEEE 802.11 આર્કિટેક્ચર વિથ અ traditional wired LAN or portal is used. The portal logic is implemented in a device such a bridge or router that is a part of the wired LAN and the attached to be DS. બરાબર, એ DS સાથે શું છે? એટેચ છે. ત્યાર પછી છે 802.11ની જે સર્વિસીસ અલગ અલગ છે તે ફર્સ્ટ ધ સર્વિસ પ્રોવાઇડર કેન બી આઈધર ધ સ્ટેશન ઓર ડિસ્ટ્રીબ્યુટેડ સિસ્ટમ. તો એની અંદર શું આવશે? ધ સ્ટેશન સર્વિસ આર ઇમ્પ્લિમેન્ટેડ ઇન એવરી 802.11 સ્ટેશન ઇન્ક્લુડ એક્સેસ પોઈન્ટ સ્ટેશન. બરાબર, એક જ સ્ટેશનની અંદરથી આપણે ડેટાને ઇન્ક્લુડ એક્સેસ કરી શકીએ. અને ડિસ્ટ્રીબ્યુટેડ સર્વિસ આર પ્રોવાઈડ બિટવીન બેઝિક સર્વિસ સેટ્સ. This service may be implemented in an AP or in another special purpose device attached to the distribution system. બરાબર, આપણે બીજાની સાથે ડિવાઇસને એટેચ કરી શકીએ. શા માટે? ડિસ્ટ્રીબ્યુટેડ સિસ્ટમ માટે. તો 3 ઓફ સર્વિસ યુઝ ટુ કંટ્રોલ IEEE 8.0.11 LAN access and confidently. The 6 of the service are used to support delivery of MAC service data units between station. ઓકે, તો આપણું જે મેક સ્ટેશન છે એનો યુઝ કરીને આપણે ડેટાને સપોર્ટ કરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ ડિલિવર કરી શકો છો. ટુ ધ MSDU. MSDU એટલે શું છે? મેક સર્વિસ ડેટા યુનિટ્સ ઇઝ ધ બ્લોક ઓફ ડેટા પાસ ડાઉન ફ્રોમ ધ મેક યુઝર ટુ ધ મેક લેયર. Typically, this is a LLC PDU if the MSDU is too large to be transmitted in a single MAC frame. It may be framed to transmitted in a series of MAC frame. હવે એની અંદર જે આપણે ડેટા છે તે ફ્રેમને રિલેટેડ ડેટા એને સ્ટોર કરી શકીએ તો એને કહેવાય સિરીઝ ઓફ મેક ફ્રેમ્સ. ઓકે, તો આ થયું. ત્યાર પછી નેક્સ્ટ ટોપિક ડિસ્ટ્રીબ્યુશન ઓફ મેસેજ વિથ DS છે. એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું. ઓકે, આમાં કંઈ નહીં સમજ પડી એવું હોય તો તમે મને એની ટાઈમ પૂછી શકો છો. ઓકે, થેન્ક યુ એવરીવન.